આ મિત્રો વાત કરીશું ચૈત્ર વસાવા જ્યાં જ્યાં સભા યોજતા હોય ત્યાં લાખોની સંખ્યામાં ભીડ ભેગી થઈ જતી હોય છે. કેમ કે આ બધા ચૈતરના ચાહકો છે. મિત્રો વાત કરીએ તો આગળ ઇલેક્શન આવી રહી છે ત્યારે ચૈત્ર વસાવા અનેક જગ્યાએ મિટિંગ યોજીને લોકોને પોતાની પાર્ટીમાં આકર્ષી રહ્યા છે અને લોકો પણ ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાના સંબોધન સાંભળવા માટે ભેગા થઈ જતા હોય છે. ચૈત્ર વસાવા જ્યાં જ્યાં મિટિંગ યોજે છે લોકો લાખોની સંખ્યામાં આપણને જોવા મળતી હોય છે. મિત્રો વાત કરીએ તો ચૈત્ર વસાવા આવનારા સમયમાં જે પાર્ટીને ખૂબ મોટો ફાયદો આપવાના છે, કારણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બાપ પાર્ટી, એમ કહેવાય કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અનેક જે પાર્ટીઓ કામે વળગી છે ઇલેક્શનમાં પોતપોતાની પાર્ટી મજબૂત કરવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા અત્યારે આદિવાસી વિસ્તારમાં તો પોતાની પાર્ટી બનાવીને જ રહે છે એવું લોકો જણાવી રહ્યા છે. પરંતુ એ તો આગળનો સમય બતાવશે, પરંતુ ચૈત્ર વસાવા અત્યારે ખૂબ ચર્ચામાં છે. ચૈત્ર વસાવા જ્યાં જ્યાં આદિવાસીની સમસ્યા હોય ત્યાં એનું નિરાકરણ કરવા માટે, એનો ઉકેલ કરવા માટે અને ચૈત્ર વસાવા સરકાર સામે પણ ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં જોવા મળતા હોય છે. તો મિત્રો ચૈત્ર વસાવાની વધતી લોકપ્રિયતા અને ચૈત્ર વસાવા અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે, ત્યારે લોકો અત્યારે એને ખૂબ સારો સપોર્ટ આપી રહ્યા છે. તો ચૈત્ર વસાવા અત્યારે આખા ગુજરાતમાં અને અનેક મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, આદિવાસી વિસ્તારમાં એ જઈને પોતાની એક સમાજની લાગણી વ્યક્ત કરતા હોય છે અને લોકોને પોતાની સમાજની વાતો કહીને લોકોને પણ એ જાગૃતિ આપતા હોય છે. તો મિત્રો ચૈત્ર વસાવા ખાલી ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ એટલા જ પ્રખ્યાત છે જેટલા ગુજરાતમાં. કારણ કે ચૈત્ર વસાવા એક આદિવાસી સમાજનો મુદ્દો ઉઠાવીને ચાલતા હોય છે. ભલે એ અન્ય પાર્ટીના નેતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની વાત પણ એ મૂકતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકોને અન્ય રાજ્યમાંથી પણ લોકો એને આકર્ષી રહ્યા છે, કારણ કે ચૈત્ર વસાવા સમાજની વાત કરતા હોય અને સમાજ માટે લડવાના મૂડમાં એ જોવા મળતા હોય છે. મિત્રો ચૈત્ર વસાવાના અમુક ચાહકોનું કહેવું છે કે ભાઈ ચૈત્ર વસાવાએ જે આમ આદમી પાર્ટી છોડી દઈને બાપ પાર્ટીમાં જોડાવવું જોઈએ, કારણ કે બાપ પાર્ટી એક આદિવાસી પાર્ટી બનાવેલી છે. એ રાજકુમાર રોત એ વિસ્તારના સાંસદ જે રાજસ્થાનના સાંસદ રાજકુમાર રોત પણ સારો એવો એ વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની વાત કરી રહ્યા છે. ત્યારે ચૈત્ર વસાવાએ પણ ખરેખર બાપ પાર્ટી એટલે આદિવાસી જે બનાવેલી પાર્ટી, ભારત આદિવાસી પાર્ટી, આ પાર્ટીમાં જોડાઈને લોકોનો સારો એવી સેવા આપી શકે છે અને ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં પણ ચૈત્ર વસાવા જે બાપ પાર્ટી મજબૂત કરે એના માટે લોકો મને કોમેન્ટો એવી જણાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ તો લોકો જણાવી રહ્યા છે, પરંતુ ચૈત્ર વસાવા પોતાની ઈચ્છા મુજબ એક કામ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજની વાત આવતી ત્યાં ચૈત્ર વસાવા સમાજનો અવાજ બનીને વિસ્તારમાં કામ કરતા હોય છે. ત્યારે લોકો સારો એવો એને સપોર્ટ આપતા હોય છે અને લોકોનો પણ એટલો પ્રતિસાદ હોય છે. તો મિત્રો આગળ ઇલેક્શન આવી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એક મજબૂતાઈથી લડત આપવા માટે એક તૈયાર થઈને હવે આખા ગુજરાતમાં પોતાનો દબદબો ચલાવવાના છે એવું લોકો જણાવી રહ્યા. તો મિત્રો ચૈત્ર વસાવાની વાત અહીંયા અટકતી નથી. ચૈત્ર વસાવાનો તો ખૂબ લાંબો વિષય છે. ચૈત્ર વસાવા ખૂબ મોટી લડત લડવાના છે. તો મિત્રો આપણું કામ છે લોકો સુધી માહિતી પહોંચાડવાનું. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે